તમારું જીવન બદલાઈ જશે। તમે કુળદેવીનો દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો અને પછી જુઓ તમારા જીવનમાં કેવો નવો ચમત્કાર થાય છે। મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં। તમે બધા જ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવ અને માતાજીને હું પ્રાર્થના કરું છું। મિત્રો, આજના સમયમાં સુખી થવા માટે માણસ કેટલા પ્રયત્નો કરે છે, પણ ભેળું થતું નથી, અસંતુષ્ટ છે। સુખી થવા માટે રાત દિવસ મહેનત કરે છે, પણ ભેગું થતું નથી, સુખ નથી મળતું, ચિંતા કરે છે, તણાવયુક્ત રહે છે। કઈ રીતે ઘરમાં સુખ આવે, પરિવાર સુખી થાય, એકબીજાના વ્યવહારો સચવાય, એટલા માટે માણસ રાત દિવસ મહેનત કરે છે। હવે આટલું બધું કરવા છતાં પણ સુખ ઘરમાં ના હોય અને વિડંબનાઓ હોય, કષ્ટ હોય, ચિંતા હોય, લેણું થઈ ગયું હોય, ઘરમાં કકળાટ હોય, ઘરમાં હંપ ના હોય, તો માણસ જાય ક્યાં? તો મિત્રો, એટલા માટે આપણે કુળદેવીને મનાવવાના હોય, કુળદેવીને રાજી કરવાના હોય, કુળદેવીને પ્રસન્ન કરવાના હોય। જેનું કોઈ ના હોય એનું કુળદેવી માં હોય। તમે ચારે બાજુથી હારી ગયા હોય, ફસાઈ ગયા હોય, કોઈ તમને આશરો કે કોઈ સહારો ના મળતો હોય, કોઈ રસ્તો ના દેખાતો હોય, કોઈ સૂઝ ના પડતી હોય, એ વખતે આપણા કુળદેવી આપણને રસ્તો બતાવે। પણ તમે એમના શરણે જાઓ, કુળદેવી માને માનો, એમના નામનો દીવો કરો તો તમને રસ્તો મળે। અજવાળું થાય તો રસ્તો દેખાય ને। અંધારામાંથી અજવાળામાં જવું હોય તો ત્યાં અજવાળું દેખાવું જોઈએ પહેલાં આપણને, એવો વિશ્વાસ હોવો જોઈએ, એવું લક્ષ્ય આપણામાં મનમાં હોવું જોઈએ કે આ જગ્યાએ જવાથી મારું સારું થશે, મારું ભલું થશે। પણ એવો પહેલાં તમારા મનમાં વિશ્વાસ હોવો જોઈએ, લગ્ની હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, કુળદેવી પ્રત્યે લાગણી ભાવ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ। તો તમે અંધારામાં છો, બધી જગ્યાએ ફસાઈ ગયા છો, બહાર નીકળવાનો રસ્તો નથી મળતો, એટલે કે અજવાળું દેખાતું નથી। અંધારામાંથી અજવાળા તરફ લઈ જવા માટે જે આપણને રસ્તો બતાવે એ આપણા ગુરુ, અને ગુરુ વગર જ્ઞાન મળે નહીં। એટલા માટે કોઈ એવા સારા સાધુ સંતની સંગત કરજો, કોઈ સારા માણસની સોબત કરજો, કોઈ સારા વિચારો જીવનમાં ઉતારજો, વડીલોના આશીર્વાદ લેજો, જેથી કરી એમના અનુભવ થકી તમારા જીવનમાં કંઈક વિચારધારા ઉતરે અને તમારું જીવન ધન્ય બની જાય। તો મિત્રો, આ બધું જીવનમાં ઉતારવા જેવું છે, અને દુઃખને દૂર કરવું હોય તો માત્ર ને માત્ર આપણા કુળદેવી જ ઉદ્ધાર કરી શકે। બાકી દુનિયામાં કોઈ આપણો હાથ ચાલે નહીં। માં એ માં, બીજા વગડાના વાહ, કહેવત છે ને। એટલે કુળદેવી સિવાય કોઈ ઉદ્ધાર ન કરી શકે। એટલા માટે કુળદેવીનો તમે દીવો કરો, એમને પ્રસન્ન કરો, કુળદેવી માને રાજી કરો, એમને મનાવો, લાડ લડામણ કરો અને કુળદેવી માનો દીવો પ્રગટાવો। તો મિત્રો, આ મંત્ર તમે અવશ્ય બોલજો। શુભમ કરોતિ કલ્યાણમ મારોગ્યતુ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો સ્તુતે। આ મંત્રનો જાપ કુળદેવીનો દીવો પ્રગટાવો એ વખતે કરવાનો છે। મંત્ર બોલો એ પહેલાં દીવો પ્રગટાવો, દીવો પ્રગટાવો તે પહેલાં માતાજીનું મઢ મંદિર સાફ સફાઈ કરી દો। ગંગાજળ હોય તો, ગુલાબજળ હોય તો છાંટી દો। તમારા ઈષ્ટ દેવી દેવતાને જે કંઈ પ્રકારના તમારે
નિવેદ ભોગ પ્રસાદ ચડાવવાનો હોય તેની તૈયારી કરી દો. પ્રસાદ સુખડી કે તમે જે મિષ્ટાન ભોજન ધરાવતા હોય એ, અને મનમાં એવો સંકલ્પ કરો કે માં તારે તોય તું અને મારે તોય તું, આજથી તું મારો ઉદ્ધાર કરજે. હું બની શકે અથાશક્તિ ધર્મ કરીશ, દાન કરીશ, કોઈને જમાડીશ, ગાયને, કૂતરાને, ચકલાઓને, અથાશક્તિ પ્રમાણે હું ધર્મ કરીશ. તો માં તમે મને સદબુદ્ધિ આપજો, તમે મારા કુળની રક્ષા કરજો, તમે મારો ધંધો વેપાર સારો ચાલે એવા મને શુભ સંકેતો મેળવજો. મિત્રો, સાચા હૃદયથી કરેલી પ્રાર્થના માં જરૂર પ્રસન્ન થશે અને તમારા જીવનમાં જે કંઈ હશે દુઃખ, દરિદ્ર, કષ્ટ, સંકટ, વિઘ્ન એ બધું દૂર થઈ જશે અને તમારું જીવન બદલી નાખશે તમારી કુળદેવીમાં. બસ સાચો ભાવ હોવો જોઈએ, સાચી શ્રદ્ધા હોવી જોઈએ. જય ગુરુદેવ, જય માતાજી.